નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં ડ્રોપ આઉટ થયેલા બાળકોને ફરી શિક્ષણ આપવા માટેનું એક અભિયાન સમગ્ર રાજ્ય સરકારમાં ચાલી રહ્યું છે। તેના ભાગરૂપે નવસારીમાં પણ કેટલાક ડ્રોપ આઉટ થયેલા એટલે કે શાળામાં ભણવા નહીં આવતા વિદ્યાર્થીઓને ભણવા માટે સમજાવી લાવવા માટેનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જે અભિયાન સમરસ વિદ્યા સેતુના નામે કાર્યરત હતું। આજે આ સમરસ વિદ્યા સેતુ અંતર્ગત જે વિદ્યાર્થીઓ ફરી સ્કૂલમાં આવવાના છે એમને સન્માનવા એમને સત્કારવા અને આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપવાનો કાર્યક્રમ અગ્રવાલ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો। રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જે બાળકો પ્રવેશ મેળવ્યા છે એ પૈકીના કેટલાક બાળકોને આજે અહીંયા બોલાવી એમને કીટ આપવામાં આવી હતી। સાથે સાથે આ બાળકોને શાળાએ લાવનાર શિક્ષકો અથવા તો એના પ્રતિનિધિઓને પણ સન્માનો કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ સન્માનો કર્યા હતા। જો કે સવાલ એ થાય છે કે એ જે બાળકોની મજબૂરી એ હોય છે કે એમને શિક્ષણ મેળવવું હોય છે પરંતુ એના વાલીઓ એમને શિક્ષણ અપાવી શકતા નથી, કારણ કે ક્યાંક આર્થિક ઉપાર્જન સરકારની કોઈ એવી સ્કીમો એમના સુધી નથી પહોંચી, જેને કારણે તેમને રોજીરોટી મેળવવા માટે બહાર જવું પડે છે। બાળકોને ભણાવવા માટે બધી જ વસ્તુ ફ્રી હોય છે। જ્યારે આવા બાળકો હોય છે ત્યારે તેમને રહેવાનું, ખાવાનું અથવા તો ખાસ કરીને શિક્ષણમાં જતા હોય છે ત્યારે એ તમામ વસ્તુઓ ફ્રી હોય છે, પરંતુ તેમ છતાંય કેટલાક વાલીઓ બાળકોને નથી બનાવતા। તો આ બાળકોને તો ભલે લાવ્યા પણ આ વાલીઓની એવી તો કેવી મજબૂરી હોય છે કે એ વાલીઓ એમના બાળકોને શિક્ષણ સુધી, સ્કૂલ સુધી નથી મૂકી શકતા। એ અંગે પણ સરકારે કોઈ વિશેષ વિચારણા કરવી જોઈએ। જો કે આ અંગે રાજ્યના મંત્રી કનુભાઈએ શું કહ્યું એ સાંભળીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધવચ્ચેથી શાળા છોડી જતા વિદ્યાર્થીઓની ચિંતા કરીને સમરસ વિદ્યા સેતુ પ્રોગ્રામ કે જેમાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરીને એમના વાલીઓને સમજાવીને ફરીથી વિદ્યાભ્યાસમાં જોડાય એ માટેનું જે એક સુંદર આયોજન કર્યું છે માટેનો પ્રોગ્રામ નવસારી જિલ્લા ખાતે આયોજિત કરવામાં આવ્યો અને એમાં લગભગ 7,800માંથી 3,900 જેટલા એટલે કે 50% વિદ્યાર્થીઓ ફરીથી પોતાના અભ્યાસમાં જોડાયા છે। માટે સમગ્ર વહીવટીતંત્રને અને સાથે સાથે વાલીઓને પણ અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું। અને આ કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી નરેશભાઈ જોડાયા, સર્વે પદાધિકારીઓ જોડાયા, મેયર શ્રી અશોકભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મુરાલીબેન, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈની સાથે સાથે સમગ્ર વહીવટીતંત્ર જોડાયા। સમગ્ર નવસારીની જનતાને અને સૌ વાલીઓને હું અભિનંદન આપું છું કે આપણે સૌ આવા કાર્યમાં જોડાઈને શિક્ષણને વેગ આપીએ, કારણ કે શિક્ષણ એ જ કોઈ પણ સમાજનો, રાજ્યનો અને દેશના વિકાસનો પાયો છે। આભાર। આ પ્રસંગે જલાલપોર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું તે પણ જોઈએ। નમસ્કાર, મારું નામ છે યોગેશભાઈ ટંડેલ, હું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલાલપોર। અમારા તાલુકામાં જે બાળકો ડ્રોપઆઉટ થતા એમના માટે છેલ્લા 6 મહિનાથી અમે પ્રોવાઈડ કરીએ છીએ। લગભગ મે મહિનાની અંદર જેટલા બાળકો પણ શાળા બહારના હતા એમના ઘરે ઘરે મુલાકાત કરીને શિક્ષકો, અધિકારીઓ અને અમારા બીઆરસીના તમામ કર્મચારીઓ દરેક શાળા અને એમને વિસ્તારની અંદર રહેલા બાળકોના ઘરની મુલાકાત કરી। એમાંથી જે બાળકો શાળાએ લાંબા સમયથી જતા ન હતા એમને શોધી કાઢીને એમને શાળામાં પુનઃપ્રવેશ આપવામાં આવેલો હતો। અને આજના આ કાર્યક્રમમાં એવા જે બાળકો પુનઃપ્રવેશથી શાળામાં દાખલ થયેલા હતા એમને માનનીય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। અને હજુ જે બાળકો 2-5 જેવા બાકી રહી ગયા છે એમને પણ અમે ઘરે ઘરે વારંવાર મુલાકાત કરીએ છીએ અને એમને પુનઃ આપણે શાળામાં દાખલ કરવાના તમામ પ્રયાસો કરીશું। તો કનુભાઈએ તો આજે શાળામાં જે વિદ્યાર્થીઓ, જે શિક્ષકો બાળકોને લઈને આવ્યા એમની વાહવાહી કરી, બાળકોની વાહવાહી કરી, વાલીઓએ આજે બાળકોને મૂક્યા। બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય થાય, શિક્ષણ એ જરૂરી છે અને શિક્ષણ વગરનું બાળક અથવા તો શિક્ષણ વગરનો વ્યક્તિ એ સમાજ માટે દૂષણરૂપ હોય છે એ હકીકત છે। પરંતુ આ તમામ લોકો એમના બાળકોને ભણાવે એવું વાતાવરણ ઊભું કરવા માટેની જવાબદારી પણ સરકારની છે। સરકારની ક્યાંક કચાશ છે કે એક વાલી ચાહવા છતાં એના બાળકને ભણાવી નથી શકતો। એક વાલી ચાહે છે કે બીજાની જેમ મારું બાળક પણ ભણે અને ભણીને ચોક્કસ કોઈ સારી નોકરી કરે, કોઈ સારા
સમાજમાં એક સારો નાગરિક બને એવી દરેક વાલીની ઈચ્છા હોય છે. જ્યારે બાળક જન્મતો હોય છે ત્યારે જ વાલી એટલે કે મા બાપ એના પર હાથ ફેરવીને કહેતા હોય છે કે મારો બાળક તો મોટું થશે અને મહાન બનશે, પરંતુ આ મહાન બનાવવાનું સપનું ક્યાંક આ સમાજ અથવા તો આ સરકારની અપૂરતી વ્યવસ્થાને કારણે અધૂરું રહે છે. ભલે આ અભિયાન થકી જે બાળકો ભણવા આવ્યા તે એમને આવકારીએ છીએ, જે બાકી રહ્યા છે એમને લાવવામાં આવે, પણ સરકાર એવી પણ યોજના કરે કે દરેક વાલી બીજું કંઈ કરી શકે કે ના કરી શકે, પરંતુ એના બાળકને ચોક્કસ ભણાવી શકે. અને એ કામગીરી કરવા માટે સરકાર કટિબદ્ધતા બને તો કદાચ આવા કાર્યક્રમોનું આયોજન ના કરવું પડે. આ કાર્યક્રમો આયોજન સરકાર ભલે આ ગર્વથી કરતી હોય, આ કાર્યક્રમનું આયોજન સરકાર ભલે મોટી મોટી વાહવાહી કરીને કરે કે અમે આવું અભિયાન કર્યું, પણ તમે વાતાવરણ સમાજમાં એવું ઘડતર કરો, સમાજમાં એવી વ્યવસ્થા ઊભી કરો કે આવા કાર્યક્રમો ના કરવા પડે, દરેક બાળક ભણે, દરેક બાળક આગળ વધે એવી વ્યવસ્થા કરવાનું કામ પણ સરકારનું છે. જોકે આજનો આ કાર્યક્રમને ફરી એકવાર બિરદાવીએ છીએ. અમે હકારાત્મકતા સાથે વાત કરીએ છીએ, પરંતુ જે હકીકત છે એ પણ બતાવી છે કે આવા કાર્યક્રમો કરવા પાછળ કારણ એ છે કે વાલીઓ એના બાળકોને ભણાવતા નથી. એ કારણ શોધવું જોઈએ અને કારણનો કાયમી ઉપાય આવવો જોઈએ. તો દર વર્ષે આવા અભિયાન, આવા કાર્યક્રમો ના કરવા પડે. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.